બનાસકાંઠામાં પણ વરસાદ પડ્યો। સાર્વત્રિક વરસાદ વરસવાના કારણે પાલનપુરમાં સવારથી વરસાદી માહોલ જામ્યો। ગઠામણ પાટિયાથી બેચરપુરના રોડ પર પાણી ભરાયા। રસ્તા પર પાણી ભરાયા, જેના કારણે વાહન ચાલકોને રાહદારીઓને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો। હવામાન વિભાગની પણ આગાહી હતી કે સામાન્ય વરસાદ વરસી શકે છે। મધ્યમ વરસાદની આગાહી વચ્ચે બનાસકાંઠાના પાલનપુરમાં સવારથી વરસાદી માહોલ જામ્યો છે। બફારો ઓછો થઈ ગયો છે અને વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે। ગઠામણ પાટિયાથી બેચરપુરના રોડ પર પાણી ભરાયા। ઉત્તર ગુજરાતમાં સૌથી ઓછો વરસાદ પડ્યો છે। જળાશયોમાં પણ સૌથી ઓછું પાણી છે। ત્યારે હવે વરસાદ જતા જતા પણ વરસી રહ્યો છે, જેના કારણે જળાશયોમાં નવા નીરની આવક થઈ છે। તરફ બનાસકાંઠામાં પણ વરસાદ પડ્યો। સાર્વત્રિક વરસાદ વરસવાના કારણે પાલનપુરમાં સવારથી વરસાદી માહોલ જામ્યો। ગઠામણ પાટિયાથી બેચરપુરના રોડ પર પાણી ભરાયા। રસ્તા પર પાણી ભરાયા, જેના કારણે વાહન ચાલકોને રાહદારીઓને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો। હવામાન વિભાગની પણ આગાહી હતી કે સામાન્ય વરસાદ વરસી શકે છે। મધ્યમ વરસાદની આગાહી વચ્ચે બનાસકાંઠાના પાલનપુરમાં સવારથી વરસાદી માહોલ જામ્યો છે। બફારો ઓછો થઈ ગયો છે અને વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે। ગઠામણ પાટિયાથી બેચરપુરના રોડ પર પાણી ભરાયા। ઉત્તર ગુજરાતમાં સૌથી ઓછો વરસાદ પડ્યો છે। જળાશયોમાં પણ સૌથી ઓછું પાણી છે। ત્યારે હવે વરસાદ જતા જતા પણ વરસી રહ્યો છે, જેના કારણે જળાશયોમાં નવા નીરની આવક થઈ છે।